મારા બેબીને મેં 4 મંથથી અહીંયા મૂક્યું છે, પણ હું તો પેલા જેમ બધા કહે ને ઇન્સ્ટા જોઈને જ આવી હતી, રીલ્સ જોઈને. એને નહીં આવડે ને ત્યાં સુધીની ગેરંટી મારી, પછી મેં અહીંયા જ મૂકી દીધો. અને હવે હું બધા મધરને બી એવું કહું છું કે બીજી એક્ટિવિટી ન કરાવો, પણ પહેલા ફોનિક્સ કરાવો. એટલે હું તો એમ જ કહું છું કે સિનિયરથી બેબીને આ પદ્ધતિથી સ્ટાર્ટ કરાવો. મારી છોકરીને રીડ કરતા નહીં આવતું, પણ અહીંયા આવ્યા પછી હવે એ જાતે રીડિંગ કરતી થઈ ગઈ છે. સેલ્ફ રીડર. હા, ફર્સ્ટમાં છે. ઓકે, વેરી ગુડ. મારા છોકરાને આવડતું નહીં, પણ અહીંયા આવે મેં પહેલાં જુનિયરમાં એકવાર પૂછી ગઈ, સિનિયરમાં પૂછી ગઈ, સેકન્ડમાં આવ્યો ને ત્યારે હું મૂકવા આવી છું. એટલે એને ઘણું ઇંગ્લિશ પાવરફુલ થઈ ગયું. એ છે ગુજરાતી મીડિયમમાં. થાય છે કે મેં પહેલા એડમિશન લીધું હોય તો સારું એમ. હા, હવે એમ થાય છે. મારા 2 બાળક અહીંયાથી શીખી ગયા છે અને ખૂબ સરસ રીડ કરે છે. અને અત્યારે હું એને ગ્રામર પણ અહીંયાથી કરાવું છું, અને ફોનિક્સમાં તો મને શીખવાડે છે. થોડાક સમય પહેલાં જ અહીં આવ્યો છે, પણ એને ઇંગ્લિશ વાંચતા હોતા આવડી ગયું છે, સ્પેલિંગ આવડે છે. 8-10 દિવસ ઈચ્છા છે. ઓકે, અમારા તરફ તમને એવું કઈ લાગે છે કે તમે હજી કંઈક આવું આવું બીજે ક્યાંય તમે પહેલા જોયું છે? નહીં. 4th માં છે રુદ્ર ડોબરિયા, અત્યારે સારું છે.